કેમ છો મિત્રો? ઘણા સ્ટુડન્ટ્સ બિગિનર બેચમાંથી ક્વેરીઝ આવતી હતી કે સર જે પહેલું હોમવર્ક મોકલ્યું છે એક મૂવમાં ચેકમેટ, તેમાં હજી ઘણી કન્ફ્યુઝન છે, કેવી રીતે સોલ્વ કરું સમજાતું નથી. ચાલો આપણે સમજીએ. બહુ જ ઇઝી છે. જો તમે આ વિડીયો એકદમ ધ્યાનથી જોઈ લીધો તો તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ આનંદ કરતાં હોમવર્ક સોલ્વ થશે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે ચેક અને ચેકમેટ વચ્ચે શું ફરક છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ચેક એન્ડ ચેકમેટ? ચાલો સૌપ્રથમ આપણે જોઈએ કે ચેક કોને કહીશું, ત્યારબાદ આપણે બીજા સ્ટેપમાં જોઈશું ચેકમેટ કઈ રીતે કરવી, અને એના ત્રીજા સ્ટેપમાં જોઈશું આપણે કે જે આપણે એક મૂવમાં ચેકમેટનું જે હોમવર્ક મોકલેલું છે એ આપણે કેવી રીતે સોલ્વ કરવું. ચાલો આપણે પાર્ટ 1માં જોઈએ છીએ અત્યારે કે ચેક કેવી રીતે આપવો. બરાબર, તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જે પોઝિશન જોઈ રહ્યા છો તેમાં લાસ્ટ મૂવ બ્લેકે કર્યો છે, બ્લેકનો મૂવ કર્યો છે આ બિશપ, રાઈટ? ક્યાંથી કર્યો છે તો કે F8 ઉપરથી બિશપ B4. બરાબર, ક્યાં ચેક આપી રહ્યો છે? કિંગને. બરાબર છે. તો ચેક એટલે શું? જ્યારે સામેવાળો પ્લેયર આપણા કિંગ ઉપર અટેક કરતો હોય અને થ્રેટ આપતો હોય કે ભાઈ તમે તમારા કિંગને બચાવો, નહીંતર નેક્સ્ટ મૂવમાં હું તમારા કિંગને કિલ કરી દઈશ, એટલે કે મારી દઈશ. બરાબર છે. હવે કેવી રીતે થ્રેટ આપે છે અહીંયા? તો કે બિશપ ડાયગનલમાં એટલે કે ત્રાસી લાઇનમાં અહીંયા આપણને કહી રહ્યો છે કે ભાઈ તમે તમારા કિંગને સેફ કરો, નહીંતર હું નેક્સ્ટ મૂવમાં તમારા કિંગને મારી દઈશ, કિલ કરીશ. એટલે કે અહીંયા બ્લેકે વ્હાઇટને ચેક આપેલ છે. શું આપેલ છે? ચેક. બરાબર છે. હવે આપણે જોઈએ કે અહીંયા ચેક આપ્યો. હવે આપણે શું અહીંયા બીજું કંઈ મૂવ કરી શકીએ? તો કે ના કરી શકાય, કારણ કે ચેક પહેલાં ડિફેન્ડ કરવો જ પડે. જો કિંગ મરી જાય તો ગેમ ઓવર થઈ જાય. એટલે અહીંયા ધ્યાન રાખીશું, જ્યારે પણ ચેક આવે ત્યારે આપણે કિંગને કઈ રીતે બચાવો એના ઉપર જ ફોકસ કરવું પડશે. તો અહીંયા 3 રીતે આપણે ચેકને હંમેશા બચાવી શકતા હોઈએ છીએ. એમાંનો પહેલો સ્ટેપ છે કે તમે તમારા કિંગને મૂવ કરી દે. જેમ કે હું અહીંયા મારા કિંગને એ ત્રાસી લાઇનમાંથી મૂવ કરી દઉં છું બીજી જગ્યાએ, તો હું ચેકમાંથી બચી ગયો છું. એટલે કે વ્હાઇટનો મૂવ કમ્પ્લીટ થઈ ગયો. હવે બ્લેકનો મૂવ આવે, આપણને કંઈ વાંધો નથી. હવે બીજી કઈ રીતે ચેકમાંથી બચી શકાય? તો કે જે માણસ આપણને ચેક આપે છે, એટલે કે અહીંયા બિશપ એટલે કે કેમલ, બિશપ આપણને ચેક આપી રહ્યો છે, તો એના રસ્તામાં આપણે કોઈ વસ્તુને પ્લેસ કરીને એટલે કે વસ્તુને મૂકીને આપણે એ ચેકને રોકી શકીએ છીએ. કેવી રીતે રોકી શકીએ? અહીંયા આપણે પોન મૂવ કરી શકીએ, એટલે કે સિપાહીને એક કદમ મૂકી શકીએ છીએ આગળ. બીજો રસ્તો કયો છે મિત્રો? કે આપણે બિશપને અહીંયા મૂકી દઈએ, જેનાથી આપણે ચેકમાંથી બચી શકીએ અને ડાયરેક્ટ આપણા કિંગ ઉપર અટેક થાય નહીં. અને હજી આ એક નાઇટ બી મૂકી શકીએ છીએ ક્યાંય પણ. બરાબર, તો આપણે ચેકમાંથી આ રીતે બચી શકીએ. હજી એક ત્રીજી રસ્તો છે, એ આપણે જોઈએ કે કેવી રીતે આપણે ચેકમાંથી બચી શકીએ. તો પહેલો રસ્તો જોયો કે કિંગને મૂવ કરીને, બીજો રસ્તો જોઈએ કે કોઈ પીસને વચ્ચે મૂકીને, ત્રીજો રસ્તો જોઈએ છે કે જે ચેક આપે છે જે પીસ, એને જો આપણે કિલ કરી દઈએ, એને જ મારી દઈએ, તો અહીંયા આપણે ચેકમાંથી બચી શકીએ છીએ. તો આપણે ક્વીનથી શું કરીએ કે જે આ બિશપ, બ્લેક બિશપ આપણને ચેક આપી રહ્યો છે એને કેપ્ચર કરી લઈએ. તો પણ એક રીત છે કે આપણે ચેકમાંથી બચી શકીએ. તો બાળ મિત્રો તમે સમજ્યા ચેક એટલે શું? તો કે ભાઈ ચેક એટલે શું? તો આ ગેમમાં જોઈએ આપણે કે અહીંયા બિશપ જે લાસ્ટ બ્લેકે મૂવ કર્યો, આ બિશપ એણે આપણા કિંગને થ્રેટ આપ્યો. શું આપ્યો? થ્રેટ, કે ભાઈ તમારા કિંગને બચાવો, નહીંતર નેક્સ્ટ મૂવમાં હું તમારા કિંગ ઉપર અટેક કરીને એને કિલ કરી દઈશ. તો અહીંયા આપણે 3 રસ્તા જોયા કેવી રીતે બચવું. તો કે ભાઈ પહેલો રસ્તો કે કિંગને ક્યાંય પણ મૂવ કરી દઈએ જ્યાં આપણને ચેક ના આવતો હોય, સેફ એરિયા હોય આપણા માટે. બીજો રસ્તો જોઈએ કે કોઈ પણ પીસ કે પોનને આપણે એના રસ્તામાં મૂકી દઈએ. અને ત્રીજો રસ્તો જોયો કે જે ચેક આપે છે આપણને એને જ આપણે શું કરીએ? કેપ્ચર કરી લઈએ. તો આપણે બચી જતા હોય. ચાલો એક હજી પોઝિશન જોઈએ કે જેમાં કિંગ પોતે પણ કેપ્ચર કરી શકે છે. ચાલો પહેલેથી જોઈએ. E4, E5, બિશપ C4. અને હવે અહીંયા શું થાય છે કે વ્હાઇટ છે એ બ્લેકને થ્રેટ આપે છે. વ્હાઇટ બિશપ બ્લેકના કિંગને થ્રેટ આપે છે કે ભાઈ તારે
બ્લેક કિંગને બચાવવો પડશે, નહીંતર હું નેક્સ્ટ મૂવમાં શું કરીશ, કિંગને કિલ કરી દઈશ. તો હવે થ્રેટને બચવા 3 રસ્તા આપણે જોયા હતા, ચેકને બચવા માટે 3 રસ્તા જોયા હતા. પહેલો રસ્તો કે કિંગને મૂવ કરી દઈએ. બીજો રસ્તો કે એના રસ્તામાં કે જે વે છે ચેક આપવાનો એની વચ્ચે કોઈ પીસ ઓબ્જેક્ટ મૂકી દઈએ, પીસ વચ્ચે મૂકી દઈએ. અને ત્રીજો રસ્તો આપણે જોયો કે એ પીસને કિલ કરી દઈએ. તો અહીંયા કિંગ પણ એના બિશપને મારી શકે છે. ખ્યાલ આવે છે ચેક શું છે? વેરી ગુડ. હવે બેટા એ જોઈએ આપણે કે ચેક સમજી ગયા કે જેમાંથી આપણે કિંગને બચાવી શકીએ છીએ. પણ ચેકમેટ એ એવી પરિસ્થિતિ છે જેમાં કિંગને ચેક આવે છે અને આપણે આપણા કિંગને કે સામેવાળો ઓપોનન્ટ એના કિંગને બચાવી શકતો નથી. એટલે કે ચેકમેટ એ એક ટાઈપનો ચેક છે, પરંતુ એવી પરિસ્થિતિ જેમાંથી કિંગને આપણે ડિફેન્ડ કરી શકાય નહીં. જેમ કે આપણે વ્હાઇટ છીએ અને બ્લેકને આપણે એવી રીતે ચેક આપીએ છીએ કે જેનાથી બ્લેક એના કિંગને ડિફેન્ડ કરી શકતો નથી કે કોઈ પીસને વચ્ચે લાવી શકતો નથી, ક્યાં તો પછી જે ચેક આપે છે એ પીસને મારી નથી શકતો. એટલે કે કોઈ રસ્તો નથી ચેકને રોકવા માટે. તો એનો મતલબ છે કે ચેક એન્ડ મેટ. ચાલો જોઈએ કેવી રીતે પોસિબલ થઈ શકે છે. વ્હાઇટ રમે છે કિંગવાળું પોન 2 સ્ટેપ એટલે કે E4, બ્લેક રમે છે F6, D4 અને અહીંયા G5 અને અહીંયા વ્હાઇટ રમી લે છે ક્વીન H5 અને અહીંયા શું થઈ જાય છે કે ચેક મળે છે બ્લેકના કિંગને. હવે બ્લેકના કિંગની શી જવાબદારી છે કે બ્લેક જે પ્લેયર છે એણે એના કિંગને બચાવવો જ પડશે. તો 3 રસ્તા છે, ચાલો ચેક કરીએ. કિંગ ક્યાંય મૂવ થઈ શકે છે કે ના, નથી મૂવ થઈ શકતો ક્યાંય. તો પછી વચ્ચે ક્યાંય આવી શકે છે કોઈ પીસ? અહીંયા નથી આવી શકતો. તો શું આપણા જે આ વ્હાઇટ ક્વીન છે એને કોઈ મારી શકે છે? નથી મારી શકતો. એનો મતલબ કે આ ચેક છે એ અનડિફેન્ડેબલ છે. એટલે કે આ ચેકને આપણે કોઈ રીતે બચાવી શકશું નહીં. એટલે અહીંયા શું થઈ ગયું કહેવાશે? ચેક એન્ડ મેટ. તમે સમજ્યા ચેક અને ચેકમેટ વચ્ચેનો શું ડિફરન્સ છે? ચેક આપીએ ત્યારે કિંગ પાસે બચવાની કોઈ જગ્યા હશે કે કોઈ રીતે બચી શકે, પરંતુ ચેકમેટમાં એવો ચેક આપીશું કે એનાથી સામેવાળો જે કિંગ છે એને કોઈ રીતે બચાવી શકાશે નહીં. ચાલો તો ચેક અને ચેકમેટ વચ્ચેનો ડિફરન્સ પણ સમજી ગયા. પાર્ટ 1માં આપણે જોયું કે કેવી રીતે ચેક આપો, ચેકમાંથી કેવી રીતે બચવું. બીજો પાર્ટમાં જોયું આપણે કે ચેકમેટ શું છે, ચેકમેટ કેવી રીતે થાય છે અને એમાં ગેમ ઓવર થાય છે તો કેવી રીતે થાય છે. હવે આપણે આગળ વધીએ આપણા હોમવર્ક તરફ. આપણને જે હોમવર્ક મળેલું છે એ આપણે જોઈએ. આપણને અહીંયા એક મૂવમાં ચેકમેટ કરવાની પઝલ્સ અમુક મોકલેલી છે, તમે જોઈ શકો છો. બરાબર છે. એમાં પહેલી પઝલમાં લખ્યું છે કે બ્લેક ટુ મૂવ એન્ડ મેટ ઇન 1. ચાલો જોઈએ એને કેવી રીતે સોલ્વ કરશું. એવી રીતે આપણે અહીંયા 5 પઝલ સુધી જોઈશું ઉદાહરણ તરીકે. ઓકે, તો બ્લેક ટુ મૂવ એન્ડ મેટ ઇન 1 જોઈશું, એના પછી આ 2nd નંબર, પછી 3rd નંબર અને પછી 4th નંબર જોઈશું અને 5th નંબર. બાકીનું હોમવર્ક તમારે જાતે કરવાનું રહેશે. ચાલો જોઈએ કે કેવી રીતે અહીંયા આપણે પહેલી પઝલ સોલ્વ કરીએ છીએ. ચાલો તો અહીંયા આપણી સ્ક્રીનમાં આવી ગઈ છે ફર્સ્ટ પઝલ ને અહીંયા બ્લેક ટુ મૂવ છે. અહીંયા આપણને પીડીએફમાં લખેલું છે કે બ્લેક ટુ મૂવ એન્ડ મેટ ઇન 1. ચાલો જોઈએ કેવી રીતે કરીશું. અહીંયા બ્લેક ટુ મૂવ છે. ચાલો થિંક કરો, એવો ચેક આપવાનો છે કે જેનાથી એના કિંગને કોઈ રીતે ડિફેન્ડ કરી શકે નહીં. બરાબર છે. બ્લેક ટુ મૂવ છે તો અહીંયા આપણે ચેક કરીએ કે કેટલા ટાઈપના ચેક આપી શકશું. તો કે આ રૂક જે છે એને આપણે અહીંયા મૂકીને પણ ચેક આપી શકીએ, પણ એમાં આ જે બિશપ છે એ આપણને કેપ્ચર કરી લેશે. બીજો કોઈ ચેક છે તો કે હા, આ ક્વીન જે છે અહીંયાથી ચેક આપી શકે છે, પણ એમાં આ રૂક આપણને કેપ્ચર કરી લેશે. તો એવો કયો ચેક છે? ચાલો 2 મિનિટ વિચારીએ. કરેક્ટ. અહીંયા ચેક છે ક્વીનને આપણે જો આ H6ના સ્ક્વેર ઉપર લઈ જઈએ, અહીંયા H6ના સ્ક્વેર ઉપર લઈ જઈએ તો અહીંયા આપણને આ કિંગ ઉપર સીધો અટેક આવશે. શું આવશે? કિંગ ઉપર અટેક. ઓકે, ચાલો જોઈએ. ક્વીન H6. શું અહીંયા એના કિંગ ક્યાંય જઈ શકે છે? તો કે આ લાઈન તો આખી બિશપે કવર કરેલી છે, આ આખી લાઈન ક્વીને કવર કરેલી છે અને આ આખી લાઈન રૂકે કવર કરેલી છે.
તો કિંગ ક્યાંય જતો નથી. શું વચ્ચે કોઈ ક્વીન અને કિંગ એની વચ્ચે કોઈ પીસ આવી શકે છે? તો કે ના, એની વચ્ચે પણ કોઈ પીસ આવી શકતો કે પોન આવી શકતો નથી. શું કોઈ આપણા ક્વીનને કેપ્ચર કરી શકે છે? તો કે ના. તો એનો મતલબ શું છે કે આ એવો ચેક છે જેનાથી વ્હાઇટનો કિંગ ડિફેન્ડ નથી કરી શકતો, એટલે કે બ્લેક અહીંયા વિનર ડિક્લેર થશે અને આન્સર મળ્યો આપણને ચેકમેટ કરવા માટેનો ક્વીન H6. તમે જોઈ રહ્યા છો આન્સર અહીંયા સ્ક્રીન ઉપર લખેલો આવી ગયો. તો આપણે અહીંયા આપણા આન્સરમાં શું લખવાનું છે? ક્વીન H6. ઓકે, ચાલો સેકન્ડ નંબરની પઝલમાં જોઈશું. સેકન્ડ નંબરમાં પણ અહીંયા એવું છે, બ્લેક ટુ પ્લે છે અને વિચારવાનું છે કે એક જ મૂવમાં કેવી રીતે આપણે ચેકમેટ કરી શકીએ છીએ. ચાલો વિચારો ફટાફટ. એવો ચેક કે જેનો વ્હાઇટ પાસે કોઈ ડિફેન્સ હોય નહીં. તો અહીંયા ઘણા બધા ચેક છે, જેમ કે આ ક્વીનના ચેક અહીંયાથી છે, અહીંયાથી છે, અહીંયાથી, પણ દરેક જગ્યાએ આપણી ક્વીન મરી જાય છે. બરાબર છે ને? તો એવો ચેક આપવાનો જેમાં આપણો જે ચેક આપનાર પીસ છે બ્લેકમાંથી એ પણ મરે નહીં અને વ્હાઇટનો કિંગ ડિફેન્ડ પણ ના કરી શકે. ઓકે, તો અહીંયા આન્સર છે D6, કે જો હું આ પોનને અહીંયા ચલાવીશ તો આ જે બિશપનો હિડન ચેક આવશે. શું આવશે? હિડન ચેક આવશે. એટલે કે એને આપણે ચેસની ભાષામાં જોઈએ તો ડિસ્કવર ચેક કહેવાશે. તો ડિસ્કવર ચેકના લીધે બિશપ સીધો કિંગ ઉપર અટેક કરશે અને હવે ના બિશપને મારી શકાય છે, ના કિંગથી ક્યાંય મૂવ થઈ શકાય છે અને આ બિશપ અને કિંગની વચ્ચે કોઈ પીસ પણ આવી શકતો નથી. તો આ શું થઈ ગયું મિત્રો? ચેક એન્ડ મેટ. તો અહીંયા આપણો આન્સર એક જ મૂવનો આન્સર છે D6. ખ્યાલ આવે છે? ચાલો નેક્સ્ટ જોઈએ પઝલ નંબર 3, હોમવર્ક નંબર 3. ચાલો અહીંયા બ્લેકથી રમવાનું છે આપણે અને વ્હાઇટના કિંગને શું કરવાનું છે? ચેકમેટ. મિત્રો હવે તો તમે માસ્ટર થઈ ગયા છો. કેવી રીતે કરશો વિચારો ફટાફટ. ચાલો ચાલો ચાલો. વેરી ગુડ. તો અહીંયા આન્સર સ્ક્રીન ઉપર દેખાય છે કે બિશપ અહીંયા કિંગને ચેક આપશે, સાથે સાથે આ ક્વીન પણ, બિશપ હટી ગયો અહીંયાથી એટલે આ ક્વીન પણ એક્ટિવ થઈ ગઈ અને ક્વીન પણ કિંગ ઉપર અટેક કરે છે. તો અહીંયા આપણે ડબલ ચેક આપીએ છીએ. શું આપીએ છીએ? ડબલ ચેક. આ ક્વીનથી પણ વ્હાઇટના કિંગ ઉપર ચેક, બિશપથી પણ ચેક. એના લીધે શું થશે કે જો એ અહીંયા વચ્ચે કંઈક લાવવા જાય આ રસ્તામાં તો આ ક્વીનનો ચેક રોકાશે નહીં. જો આ રસ્તામાં કંઈક લાવવા જાય તો આ ચેક નહીં રોકાય. એનો મતલબ છે કે હવે અહીંયા કોઈ રીતે એની પાસે ડિફેન્સ છે નહીં. આ કિંગ પણ ક્યાંય મૂવ થતો નથી. એટલે કે અહીંયા આપણે આન્સર છે બિશપ B4, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એક જ મૂવમાં આપણે ચેકમેટ કરી દીધી. ચલો પઝલ નંબર 4 જોઈએ. અહીંયા પણ આન્સર સ્ક્રીન ઉપર છે, તમે પણ વિચારી શકો છો. આપણે બ્લેકથી રમવાનું છે અને બ્લેક ટુ પ્લેમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એવો ચેક આપવાનો છે કે જેનાથી સીધી ચેક એન્ડ મેટ થઈ જાય. વ્હાઇટ કિંગ પાસે કોઈ ડિફેન્સ રહે નહીં. તો અહીંયા શું કરીશું? નાઇટ F3, એટલે કે નાઇટનો પણ ચેક અને આ ક્વીનનો પણ ચેક. હવે નાઇટ હટી ગયો એટલે હવે જો એ બિશપથી ક્વીનને મારવા જાય તો આ નાઇટ એના કિંગને મારી દે, એટલે કે ચેક રોકી શકાયો નહીં. અને જો વચ્ચે પણ કંઈ આવતું નથી અને કિંગથી ક્યાંય જવાતું પણ નથી એટલે અહીંયા શું થઈ ગયું મિત્રો? ચેક એન્ડ મેટ. ચાલો લાસ્ટ એક જોઈ લઈએ અને એ છે પઝલ નંબર 5. બાકીની પઝલ્સ મિત્રો તમારે ઘરેથી કરવાની છે. અને કંઈ પણ ના સમજાય તો તમે મને મેસેજ કરી શકો છો કે આ તો પછી આવતા ક્લાસમાં તમે મને પૂછી શકો છો. બરાબર છે? ચાલો જોઈએ. અહીંયા વ્હાઇટ ટુ પ્લે છે, વ્હાઇટથી રમવાનું છે. બહુ જ સરસ કન્સેપ્ટ આપણને અહીંયા શીખવા મળશે મિત્રો. અહીંયા આપણે જોઈએ કે વ્હાઇટ એના ક્વીનની આગળ અહીંયા નાઇટ છે અને આપણે કોને ટાર્ગેટ કરવાનો છે? બ્લેકના કિંગને. તો જો આપણે આ નાઇટને અહીંયા મૂવ કરીએ તો શું આવે? ચેક આવશે. વેરી ગુડ. હવે આ પોન અહીંયા આવી શકે, મારી શકે નાઇટને? ના મારી શકે. કેમ? જો પોન હટી જાય એટલે કે સિપાઈ અહીંયાથી હટી જાય તો એનો કિંગ સીધો આપણી ક્વીનથી મરી જાય. સાચી વાત ને? એટલે એનો પોન અહીંયા એટલે કે સિપાઈ અહીંયા શું છે? પિન થઈ ગયો છે. એટલે કે આ નાઇટને પણ કોઈ મારી શકાતું નથી. નાઇટ તો કૂદીને જાય એટલે એ બંનેની વચ્ચે કોઈને મૂકી પણ ના શકાય અને કિંગ ક્યાંય જઈ શકતો પણ
નથી. એનો મતલબ શું થઈ ગયો બાળ મિત્રો? અહીંયા ચેક એન્ડ મેટ. તો અહીંયા આપણો આન્સર છે, વ્હાઇટનો આન્સર છે કે નાઇટ D6. શું આન્સર છે અહીંયા મિત્રો? નાઇટ D6 અને ચેક એન્ડ મેટ. તો ચાલો મિત્રો, આજે આપણે જોયું કે ચેક અને ચેકમેટ વચ્ચેનો ડિફરન્સ, ચેક કોને કહેવાય, ચેકમેટ કોને કહેવાય, અને આપણને જે હોમવર્ક મળ્યું છે એની પહેલી 5 પઝલ્સના આન્સર અહીંયા આપણે ડિસ્કસ કર્યા, સમજ્યા. હવે બાકીની જે પઝલ છે એ તમારે જાતે કરવાની છે. ના સમજાય તો હું તમારો કોચ આપના માટે તૈયાર જ છું. તો ઘરેથી એટલી મહેનત કરજો, હોમવર્ક કરજો. ના સમજાય તો મને મેસેજ કરજો, ક્યાં તો પછી આવતા ક્લાસમાં પૂછી લેજો. ચાલો મળીએ દોસ્તો, ત્યાં સુધી બાય બાય. આપનો કોચ હરિકૃષ્ણ પરીખ. બાય બાય.